તમે ક્યાંક સાંભળ્યું છે કે માટીની તપાસ ફક્ત 10 સેકન્ડમાં જ થઈ જાય છે? જી હા, હવે આ હકીકત બની ગઈ છે. ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે એક એવું ડિવાઇસ વિકસાવ્યું છે જે ખેડૂતના જમીનની આરોગ્યની જાણ તુરત જ કરી આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી સોઇલ ટેસ્ટિંગ કરતું આ ડિવાઇસ ખેડૂતો માટે કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. મિત્રો, જેવી રીતે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ અને એમાંથી આપણા સિસ્ટમની બધી જાણકારી મળી જાય, એવી જ રીતે માટીનો પણ ટેસ્ટ થતો હોય છે, જેનાથી એના પોષક તત્વો વગેરેની જાણકારી મળે છે. પણ હવે આ ટેસ્ટ ફક્ત 10 સેકન્ડમાં થશે. AI અને સ્પેક્ટ્રોસ્કોપીથી ચાલતું આ સાધન જમીનના પોષક તત્વો, કાર્બનિક તત્વો અને જીવાણુઓ વિશેની વિગતો ફક્ત 10 સેકન્ડમાં આપે છે. ટેસ્ટ કરવા માટે આપણે માટીમાં થોડો ખાડો કરશું, ઉપરની કોરી માટી કાઢી અને એને આપણે માટીમાં લગાવશું અને એક બટન દબાવશું એટલે આપણો ડેટા આવવાનું શરૂ થયું. તો આને વધુ 10 સેકન્ડમાં ડેટા ક્લાઉડમાં પહોંચી જશે. પ્રોસેસ થઈ ગયો અને મોબાઈલ ફોન પર રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ અલગ અલગ ભાષામાં હશે. એ રિપોર્ટ બોલી શકે એવી વ્યવસ્થા પણ હશે. મુખ્ય 3 સિદ્ધાંત પર કામ કરે છે. એક સિદ્ધાંત છે જેને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહીએ, જેમાં સ્પેક્ટ્રોમીટર હોય છે અને એનું સ્પેક્ટ્રમ એનાલિસિસ થાય મશીન લર્નિંગ અને AI દ્વારા. એને આપણે એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ, કંટ્રોલર, પ્રોસેસર, આ બધા ડિવાઇસની મારફતે એને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીએ અને પછીથી એ વાઈફાઈ, બ્લૂટૂથ અથવા સિમ કાર્ડ દ્વારા ક્લાઉડમાં જશે. સ્પેક્ટ્રોમીટર અને ડાયલેક્ટ્રિક કોએફિશિયન્ટ આ મેજરમેન્ટથી ડેટા જશે ક્લાઉડમાં, જેમાંથી ડેટા આપણને મળશે માટીના. સરકારી લેબમાં આ પોષક તત્વો વેટ કેમિસ્ટ્રી પદ્ધતિથી માપવામાં આવે છે, જેમાં સમગ્ર પ્રક્રિયામાં ખેતરની માટીના સેમ્પલને ચકાસીને પરિણામ લેતા 2 દિવસથી વધુનો સમય લાગે છે. આ સોઇલ એનાલાઇઝર અને તકનીકનો ઉપયોગ કરીને પરિણામો ઓછા સમયમાં મળી શકે છે. અહીંયા અમારે એગ્રીકલ્ચર ઓફિસર બી હોય છે, ખેતી મદદનીશ બી હોય છે, લેબ બોય બી હોય છે. અમે લોકો એનાલિસિસ કરવા માટે એ માટીને જોઈએ છે કે માટીમાં વધારે કાંકરા કે કંઈ બીજું કંઈ વધારાનું આવી તો નથી ગયું, યા તો મોટી માટી પડતી હોય તો એને અમે ચાળણી વડે ચાળી દઈએ છીએ અને નાની એકદમ જીર્ણ માટી હોય એ રીતે અમે એનો યુઝ કરીએ છીએ. અને એ માટી અમે સેમ્પલ વાઇઝ ટ્રેમાં મૂકી દઈએ છીએ અને એમાંથી અમે સોઇલ ટેસ્ટિંગ કરીએ છીએ. અને સોઇલ ટેસ્ટિંગમાં અમારે ટોટલ 12 પેરામીટર થાય છે, જેમ કે EC છે, pH છે, ઓર્ગેનિક કાર્બન છે, નાઇટ્રોજન છે, પછી માઇક્રોન્યુટ્રિયન્ટમાં છે CU છે, Fe, Zn, Mn, સલ્ફર, બોરોન, એ બધાનું પૃથ્થકરણ અમે અહીંયા કરીએ છીએ અને એનું રિઝલ્ટ આપીએ છીએ ખેડૂતોને. અને એ ખેડૂતોને એ માહિતી પહોંચાડીએ છીએ કે સપોઝ અમે અહીંયા એનાલિસિસ કર્યું કે તમારું જમીનમાં pH આટલું છે, આટલેથી આટલા રેન્જ અમે આપી દઈએ છીએ કે આટલાથી આટલા વચ્ચે ઓછું છે કે વધારે છે. તો એની માટે અમે જે ખેડૂત જે પાક વાવતા હોય છે એની ભલામણ કરીએ છીએ કે તમારું pH આટલું છે તો એને આટલું મેન્ટેન કરવું પડશે, યા તો તમારું pH આટલું છે તો બરાબર છે, યા તો નાઇટ્રોજન તમારું ઓછું છે તો તમારે આ ફર્ટિલાઇઝરનું રેકમેન્ડ કરવું પડશે. સોઇલ હેલ્થ કાર્ડનું અમારે બલ્કમાં સેમ્પલ આવતા હોય છે. આ ડિવાઇસ માટીમાં રહેલા હ્યુમસ, કાર્બનિક તત્વો અને જીવાણુઓ જેવા સજીવ ઘટકોની પણ ઓળખ કરી શકે છે, જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ મહત્વની છે. અળસિયા, બેક્ટેરિયા, ફંગસ, આ બધા જીવંત તત્વોનું પ્રમાણ આપણને ખબર પડશે. ત્યારે અતિ અગત્યનું છે કે આપણને એમાં જીવંત માટીના ડેટા મળે. એ સિવાય ઉપરાંત જે વધારે ડેટા મળે છે આપણને, એ ડેટાનું છે હ્યુમસ, જે બહુ જ કિંમતી હોય અને એ જો હાજર છે તો આપણી માટી ફળદ્રુપ છે અથવા ફળદ્રુપ થઈ શકે એનું એંધાણ છે. જે બહુ જ કિંમતી હોય અને એ જો હાજર છે તો આપણી માટી ફળદ્રુપ છે અથવા ફળદ્રુપ થઈ શકે એનું એંધાણ છે. એમાં નેનો મટીરિયલ આવી ગયું, સ્પેક્ટ્રોસ્કોપી આવ્યું, એમાં ડાયલેક્ટ્રિક કોએફિશિયન્ટ માઇક્રો આવી ગયું અને આ બધાની ટેકનોલોજીમાં મશીન લર્નિંગ AI બધું તમે એડ કરીને એક અતિ આધુનિક ટેકનોલોજીથી આખી વસ્તુ તમે બનાવી. હવે સામે જે ખેડૂત જેને ભણતર ઓછું હોય અથવા ના પણ હોય, બીજું એને એ પણ ખબર નથી કે અમારો પાક વાવ્યો ત્યારે એમાં કયા તત્વો એને જમીનમાંથી ખેંચ્યા અને કયા તત્વો છોડીને ગયું. એટલે પ્રશ્ન એ થતો હોય છે કે મારે આજે હું ચણાના ખેતરમાં હું પ્રોપ લગાવું તો મને કહેશે કે ભાઈ આટલી ઉણપ છે આમાં, અને હું તરત જ એનો ઉપાય કરું તો મારો 1-2 દિવસમાં એનો સમાધાન આવી જાય. મારે પેલી લાંબી રાહ જોવી પડતી નથી. તો બીજો ક્રોપ હું એવો વાવું કે જેમાં નાઇટ્રોજનની જરૂર હોય તો મોટો ફાયદો એ થશે કે મારે ઓછા ખર્ચમાં સારો પાક થશે. તો આવા અનેક પ્રકારના ફાયદાઓ છે
કે જે આપણને તરત જ ફાયદો થાય. વિજ્ઞાન અને કૃષિના સંગમથી પોસિબલ બનેલું આ સોઇલ એનાલાઇઝર હવે ખેડૂતોના ખેતરમાં નવો વૈજ્ઞાનિક સાથી બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.